પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। સાંજે જામનગરમાં પ્રધાનમંત્રીનું આગમન થશે, સાથે જ જામનગરમાં જ રાત્રિ રોકાણ કરશે, જે બાદ રવિવારે સવારે 7 વાગે રિલાયન્સ રિફાઇનરી સ્થિત પ્રાણી સંગ્રહાલય અને રેસ્ક્યુ સેન્ટર વનતારાની મુલાકાત લેશે। આ વનતારામાં લગભગ 4 કલાક રોકાણ કરશે, જે બાદ વનતારાથી સોમનાથ જવા રવાના થશે અને સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના પણ કરશે। નેશનલ વાઇલ્ડ લાઇફ કોન્ફરન્સનું આયોજન થયું છે, જેમાં પીએમ મોદી હાજરી આપશે અને સિંહ દર્શન પણ કરી શકે છે। ત્યારે પીએમ મોદીના પ્રવાસને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો। પીએમ મોદીને આવકારવા માટે પ્રોટોકોલ મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર આવશે, ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ જામનગર આવે તેવી શક્યતા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરના સમયે જ જામનગર પહોંચી જશે। તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જામનગર પહોંચશે અને તમામ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી માર્ગદર્શન આપશે।